ખાસ પહેલો ગિયર અને ત્રીજો ગિયર, આ જ ગિયર તમારો મહત્ત્વના છે. હા, પહેલો, ત્રીજો અને પાંચમો. કારણ કે પાંચમા ગિયરમાં તમારે આ રીતે ખેંચવું પડશે અને પહેલા ગિયરમાં તમે આ રીતે ખેંચવું પડશે, બરાબર. એટલે અત્યારે જુઓ તમે, ખ્યાલ આવી જશે તમને. ચલો આપણે અત્યારે પાડીશું પહેલો ગિયર. તો કીધું તું એ રીતે આ હાથ આમ રીતે રાખવાનો, પછી આમ પ્રેસ કરીને એને ખાલી આમ ઉતારી દેવાનો, એટલે આ એકદમ ઇઝી વેમાં તમારો પહેલો ગિયર પડી ગયો, બરાબર છે. હવે તમારે બીજો ગિયર પાડવો હોય તો એ જ ડાયરેક્શનમાં આ રીતે પ્રેસ કરવાનું અને નીચે ખેંચી લેવાનું, એટલે તમારે બીજો ગિયર પડી ગયો સક્સેસફુલી, જો બરાબર છે. આ ત્રીજો અને ચોથો તો એકદમ ઇઝી જ છે, કારણ કે ત્રીજા ગિયરમાં તમારે એને ખાલી વચ્ચે મિડલમાં પહેલાં લાવી દેવાનું ન્યુટ્રલમાં અને પછી સીધો આગળ પાડી દેવાનું. આ ત્રીજો ગિયર થઈ ગયો તમારો. એ જ રીતે ડાયરેક્શનમાં સીધું ગિયર મારો એટલે આ ચોથો ગિયર તમારો પડ્યો, બરાબર. હવે ખાસ પાંચમો ગિયર, જો પાંચમા ગિયરમાં લોકો ભૂલ કરી દે છે કે આમ કરીને આમ પાડે, આ પાંચમો ગિયર નહીં, આ ફરી ત્રીજો ગિયર પડે, ગાડી તો તમારી પિકઅપમાં છે તો રેસ ખાઈ જશે. એટલે હંમેશા ચોથો ગિયર હોય તો પાંચમા ગિયર માટે એને ક્લચ પર પગ મૂકીને વચ્ચે સેન્ટરમાં લેવાનું, એને ફરી આ ડાયરેક્શનમાં જે રીતે પહેલો ગિયર માર્યો તો આ રીતે, એવી રીતે આ ડાયરેક્શનમાં લઈને પાડી દેવાની આગળ, એટલે તમારો પાંચમો ગિયર પડી જાય, બરાબર છે. અને રિવર્સમાં એ રીતે જ છે, રિવર્સમાં તમે મારવું હોય એટલે ફરી આ જ રીતે આ ડાયરેક્શન લેવાની અને નીચે પાડવાનું, તો આ તમારો રિવર્સ પડી ગયો, બરાબર છે. અને અત્યારે ન્યુટ્રલમાં તમારી ગાડી હંમેશા ચેક કરીને જ સેલ મારવાનું, જો એમને એમ ગાડી હશે તો તમારી ગાડી આંચકો મારશે અને ક્લચ ફેર ને ગિયર બોક્સને નુકસાન થશે અલગથી. જો અત્યારે ગાડી આપણે ન્યુટ્રલમાં કઈ રીતે ચેક કરવું, ગાડી વચ્ચે રાખે એટલે ગિયર બોક્સ તમારું મૂવમેન્ટ કરતું હશે, આ તમારું ન્યુટ્રલ કહેવાય, બરાબર છે. એટલે ચલો આપણે એક ફાસ્ટ વેમાં રિવિઝન જોઈ લઈએ. તો જો પહેલો ગિયર 1 થી 5 ગિયર હું તમને પાડીને બતાવું છું રિવર્સ સાથે, તમે ધ્યાનથી જુઓ, બરાબર. ચલો આ ફર્સ્ટ ગિયર, બરાબર છે. એક ડાયરેક્શનમાં ધક્કો મારીને આ સેકન્ડ ગિયર, બરાબર છે. થર્ડ ગિયર માટે એને વચ્ચે લઈને આગળ પાડવાનું, આ થર્ડ ગિયર પડ્યો. ફોર્થ ગિયરમાં ફરી ન્યુટ્રલ વચ્ચે મૂકીને આ ફોર્થ ગિયર. ફિફ્થ ગિયરમાં વચ્ચે લઈને ફરી રાઈટ સાઈડ મારીને ઉપર જવા દેવાનું, એકદમ ઇઝીમાં. આની જોડે કોઈ જ જાતનું જોર જબરદસ્તી નહીં કરવાની, પ્રેમથી ગિયર પાડવાનો. આ પાંચમો પડી ગયો. એ જ ડાયરેક્શનમાં વચ્ચે લાઈને ફરી રાઈટ સાઈડ મારીને નીચે મારી દેવાનું, તો આ તમારો રિવર્સ થઈ ગયો. હંમેશા મિત્રો જો ગિયર જોડે ગિયર બોક્સ છે તો ગિયરને એકદમ પ્રેમથી પાડવાના, ને આમાં જણ કેવું હોય કે જોંગરની જેમ પહેલો બીજો ત્રીજો એ રીતે ના પાડશો, કારણ કે આ રીતે તમે પાડશો તો તમારા ક્લચ પેડને નુકસાન થશે, ગિયર બોક્સને નુકસાન થશે અને તમારી ગાડીનું વેલ્યુએશન ઘટી જશે. માટે ગિયર પાડો તો ટેકનિકથી પાડો, મેથડથી પાડો તો સારું રહેશે અને પ્લસ ગાડીની પણ લાઈફ સારી રહેશે અને તમારું ડ્રાઇવિંગ પણ એકદમ સરસ રહેશે. તો કેવો લાગ્યો વિડીયો લાઈફ કોમેન્ટમાં કહેજો. જો તમને સારો લાગ્યો હોય અને તમને શીખવાનું નોલેજ મળ્યું હોય તો તમારા નવા બિગિનર જે છે એમના વિડીયો શેર કરી શકો છો. જય મહારાજ.